તો ભાઈ હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માની લોક. તો અત્યારે ઓફિસેથી હજી ઘરે આવ્યો. હમણાં 2-3 દિવસથી ટાઈટ થોડી ઓછી એટલે વાંધો ન આવ્યો. હોટ પાછા હતા એવા ને એવા થઈ ગયા, થોડા ઘણા હજી બાકી છે. અને આ બાજુ જો અહીંયા અત્યારે લોટ બાંધે રસોઈનો. અને હતો આવી જાય પેપર કે નહોતું? હે કેવું ગયું? હે સારું ગયું? કેટી આવે એમ કે નથી આવે કે નક્કી નહીં એમ? અત્યારે લગી મારે એક્ઝામ હતી ત્યારે હું એમ કહેતો નક્કી ન હોય તો ડાયરેક્ટ શું કહેતા, વાંચવું હોય તો આ ન આવે, બધાને ખબર જ હોય વાંચવું હોય કેવું ગયું પેપર ન આવે. હવે બોલ આવશે કે નહીં? હે હવે કે આવશે કે નહીં? તે દીધું હોય તને ખબર હોય ને કેવું ગયું હોય. હે નહીં આવે એમ? હાલો ભાઈ નહીં આવે. હવે જોઈ આઈડનામાં કે એકમાં નહીં અત્યારે લગી ગયા એમાં આવી ગયું નક્કી ન હોય. અને આ ભાઈ જો બાય દૂધ આવ્યું, દાદા દૂધ લેવા ગયા હતા. અને શું બનાવવાનું અત્યારે? થેપલા નહીં રે? હે હે હમણાં ચા બોલી, હમણાં દહીં બોલી, નક્કી કે નથી? ક્યાં બનાવના? ઓકે ભાઈ દૂધ તો આવી ગયું હે તો કા ચા, અને ચા નહીં હોય તો દહીં, નક્કી નહીં હવે. હે દૂધ પાક ને? હા દૂધ પાક બનાવે હોજી રહી. હાલ દૂધ પાક કરી નાખજો દાદાને, દૂધ પાક ખાવો. દૂધ પાક નો કરે, હમણાં સંક્રાંતે કર્યો તો કર નાખ હોય દૂધ પાક. ચાલો તો જવાબ નથી. અને અહીંયા જો આ કાલની પૂરી પડી છે તો મસાલો પડ્યો હોય તો કરી નાખું. લાવ ભર દઉં તને તારે ખાઈ. એ ખાવું નથી? ઓકે તો હવે લુખી પૂરી ખાઈ જાય કા પછી અહીંથી થોડોક મસાલો અથવા તો રગડો કાંઈક લઈ આવશી. અને આ પૂરી હવે પતાવી જોઈએ, બાકી પડી ખોટે ખોટી હવાઈ જાય એના કરતાં ખાઈ જાવી સારી. હા તો અત્યારે જો અત્યારે લગીની જે ક્લિપ હતી ને એમાં થોડુંક કેમેરાનું સેટિંગ ફરી ગયું હતું, એટલે કદાચ છે ને આમ લેગ થતું હોય ને એવું આવશે, કારણ કે એ ઉતાર્યો તો 30 fps. હું નોર્મલ રેગ્યુલર 60 fps 1080p ઉતારતો હોય. તો એમાં સેટિંગ ફરી ગયું, ખબર નહીં હું કામ પડે. મેં પછી જોઈને ત્યારે ખબર પડી કે 1080 30 fps જ હતું, એટલે થોડું ઘણું આમ લેગ થતું ને એવું છે. હવે આ બરોબર આ 60 fps ફેર કેટલો પડે? જો આમ હલાવું ને આ ફોન તો ડાયરેક્ટ આમ વચ્ચે લેગ ન થાય, અને ભલે 30 હોય ને તો આમ હલાવતું હોય સેજ આમ તો માઇનોર એવું લેગ થતું હોય એવું લાગે. પછી તો કેમેરા ઉપર હોય, પછી એમાં 60માં ટૂંકમાં સ્મૂથલી આમ પાણી જેમ આવેલું જતું ને એવું લાગે. હજી આમ ફેરું ડાયરેક્ટ આપ ગાયો ગાપ ફરી જાય. ફોકસ કરી લે, એમાં વાર લાગે થોડુંક, આમ લેગ થઈને ચોટતું હોય ને એવું લાગે. હાલો જો આ બાજુ આવી ગયા. હવે નક્કી થાય દહીં કરવાનું છે કે ચા? શું કરવાનું, દહીં કે ચા? ઓકે જાય આ બાજુ ચાય મુકાઈ ગયો હે. ઓલીને પૂછું, મેં કીધું કેવા જાય એમ પેપર પૂછો તો કેટી આવશે. મને જવાબ ન દીધો હરખો. હે શું આવશે? હા લાલા તાર બહાર નીકળવામાંથી કીધું તો કે હા મેં તો વાંચો એમ નહીં, કેટીનું પૂછો તો આવશે. મને પૂછતા તો કેટી આવશે એમ નહીં, મને એમ કહેતા હતા ને બે માં દીકરી પેપર આપણે દીધું હોય એટલે હે ને આપણને ખબર હોય કેવું ગયું હોય આવશે કે નહીં. મને એમ કહેતા હતા બે માં દીકરી, મારે એક્ઝામ હાલતી ને ત્યારે. તમે કહેતા જ કેમાં નહીં પણ તને કીધું તો એને કીધું. હા તો કયો હવે પૂછો આવશે કે નહીં એને કયો. હું કેવા જઈએ? શું કીધું? શું કહીએ? ખબર પડી ને કોલેજ આવી એટલે મને શું થાય. હું તો કેમ તો ત્યારે મને બે માં દીકરી સંભળાવતા ને એટલે કહું હું એમ. હાલો તા એમને આનો રગડો કા ઓલું પૂરી મસાલો લઈ આવે ને થોડોક. ભાઈ આટલી પૂરી પડી છે તો ખવાઈ જાય. એમને કોરે કોરી નો મજા આવે. આમાં કેટલી બધી પડી છે જો. હે મસાલો લઈ આવું અહીંથી થોડોક કે રગડો લઈ આવું? હે રગડો ખાવ કે મસાલો? તો રગડો લઈ આવું અહીંથી, લઈ આવું થોડો ખવાઈ જાય. હાલો તો લઈ આવી રગડો. તો તમે નહીં ખાવ ને એકઈ બે માંથી એકઈ? જો 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 તો તમે નહીં અડો એમ. હાલો જોઈ રગડો લઈ આવું હવે. પૂરી ને રગડા પૂરી ખાઈ લે આવી જાય. મારા થેપલા પછી ઓછા કરજો, તો તમારે નથી ખાવું, મારે જ ખૂટવાડી જાવ. બરાબર. કોણ આવ્યું? કોક આવ્યું? બકરી આવી છે બકરી. હાલો હે નાઈ નાઈ આવી એટલે વળી નાઈ નાઈ આઈબ્રો કરવા ગઈ છે તો. ક્યારે નાઈ હતી? સંક્રાંત પહેલા. સંક્રાંત ને દીજો સવારે નાઈ હતી, હવે નથી નાઈ.
હાલો જો આ બાજુ અત્યારે ગરમા ગરમ નહીં પણ ઠરી ગયો છે થોડો ઘણો એટલે ગરમ કરે રગડો લઈ આવ્યો આ પૂરી આરે તો હવે થોડીક આરો પૂરી લઈ આવ્યો પૂરી ખોટી ભાઈ આને એમ થાય નો લઈ દીધી એને જો અહીંયા હે ને આ વાળ હે ને ચોટી ગયો ગળે કઈ ઉખડતો નથી અહીંયા ગળે અને આ બાજુ ગરમ રગડો થઈ જાય એટલે ભાઈ જમી લે ડાયરેક્ટ હવે થેપલા આ બાજુ થઈ તો ગયા પણ થેપલા કંઈ ખાવા નથી હવે રગડો હે તો પછી પૂરી પડી રહી ખોટી એના કરતાં થેપલા રહેવા દઈ અને કઈ તો કઈ ખાહે નહીં નથી ખાવાનું તમારે તો જોવું હોય તો જોઈ લેજે એમ બીતી નથી એમ બે ખાઈ લે અને આવું કે ઉપર થોડીને જાય આવું લે હાલો જો જમવામાં અત્યારે જો આ પૂરી એ રગડો પછી આ પાણી કાલનું પડ્યું હોય થેપલા હે અને ચા તો હવે હાલો એને થેપલા ખાવાના અને હું ખાઈશ રગડા પૂરી હાલો ભાઈ કાયો ગાવે જમી લઈ રાતના 10 વાગી ગયા છે અને અહીંયા આવી કડકડતી ટાઈટમાં જો આને હે ને આઈસ્ક્રીમ ખાવું હોય તો ત્યાં જો આઈસ્ક્રીમ ને કોની ખાઈ છે આટલી ટાઈટ હે તો મને કે આઈસ્ક્રીમ લઈ આવ એટલે મારે લેવું તો નહીં ખા ને તો નહીં ખા ને હવે અને મમ્મીને ક્યાં ગયા હે હું આમ કઈ તો ગયા છે ક્યાં ગયા એ મને નથી ખબર કલાકમાં આવી એમ કીધું બજારમાં ગયા કે બીજે કી હાલો તો એ બે ગયા ક્યાંક આટો મારવા ગયા છે કોકની ઘરે કે તો ભાઈ આ સાથે આજનો લોક અહીંયા પૂરો કરી છે અને આઈસ્ક્રીમ હવે આના હાટું લઈ આવ્યો હતો હું હવે ખવડાવવા લાગીશ તો ભાઈ આ લોક અહીંયા પૂરો કરી છે લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો